જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ખડખંભાળિયા ગામમાં મનોરથમાં ભીતર કેવી રીતે બનાવવું તેના વિશે માહિતી લેશું. સૌપ્રથમ તમને જે સામે રૂમ દેખાય છે એ રૂમમાં મરજાદી ભાઈઓ બહેનો માટે નાવણી તેમજ એમને ચા પાણી પીવા માટેની વ્યવસ્થા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ભીતરમાં સૌપ્રથમ ઠાકોરજીનો રૂમ આવે છે. આ ઠાકોરજીના રૂમની અંદર સૌ મરજાદી ભાઈઓ બહેનોના ઠાકોરજી અહીં બિરાજતા હોય છે. ભીતરમાં જે પણ સામગ્રી તૈયાર થાય એ સામગ્રી સૌપ્રથમ ઠાકોરજીના રૂમની અંદર ઠાકોરજીને ભોગ ધરાવ્યા પછી આ પ્રસાદને બહાર વૈષ્ણવોને ધરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો સામગ્રી બનાવવા માટે આ પ્રમાણેની ભઠ્ઠી બનાવવામાં આવે છે, એટલે કે ચૂલ બનાવવામાં આવે છે. મિત્રો, અમારા ખડખંભાળિયા ગામના વૈષ્ણવો દ્વારા અલગ અલગ સામગ્રી પ્રમાણે અલગ અલગ ચૂલ બનાવવામાં આવે છે. પાછળ જે લાકડા છે એ લાકડા આ ચૂલની અંદર સળગાવી અને બધી જ પ્રકારની સામગ્રી બનતી હોય છે. મિત્રો, મેં જે હમણાં તમને કીધું એ પ્રમાણે કે આ ચૂલ એક ખાસ પ્રકારની ચૂલ છે, જેની અંદર પાછળ પણ એક સિમેન્ટનું ચૂલનું એક વાસણ રાખેલું છે. આ ચૂલની અંદર માત્ર સખડી બનાવવામાં આવે છે, એટલે કે ભાત બનાવવામાં આવે છે. જ્યારે ભાત બની જતા હોય ત્યારે એનું ઓસામણ કાઢવા માટે એ ટોપને પાછળની બાજુ લઈ અને ત્યાંથી એનું ઓસામણ એટલે કે પાણી બહાર કાઢવામાં આવતું હોય છે, જેથી મરજાદી ભાઈઓને વધારે શ્રમ ન પડે. એ જ રીતે આ અલગ અલગ ચૂલ બનાવવામાં આવે છે, સ્પેશિયલી ખડખંભાળિયા ગામમાં. જે રીતે આગળ જોયું તે જ રીતે આ ચૂલ પણ કંઈક અલગ પ્રકારની છે. આ ચૂલ સૌથી મોટી સાઇઝની છે. આ ચૂલની અંદર માત્ર ને માત્ર ફીકું બનાવવામાં આવે છે. આની સાઇઝ મોટી હોવાથી એની અંદરથી નીકળતો જે તાપ છે એ બહાર ના નીકળે એના માટેની વ્યવસ્થા કરેલી છે. જોયું ને મિત્રો, આ ખડખંભાળિયા ગામના વૈષ્ણવો મરજાદી ભાઈઓ બહેનોને શ્રમ ના પડે તેની ખૂબ બારીકાઈથી ધ્યાન રાખતા હોય છે અને આ પ્રમાણેની વ્યવસ્થાઓ કરતા હોય છે. હવે આગળ વધીએ તો તમને જે આ વચ્ચેના ભાગમાં જે દેખાય છે તે હાથ ખાસા કરવાની જગ્યા છે. આ જગ્યાની અંદર ટોટલ 2 પાણીની ટાંકી મૂકવામાં આવે છે. એક ટાંકી શેવકી માટે અને બીજી ટાંકી ખાસા કરવા માટે. મિત્રો, શેવકી એટલે મરજાદી ભાઈઓ પ્રસાદ લીધા પછી જે હાથ ધોવે, જે જૂઠાણું હાથ ધોવા માટેનું કહેવાતું હોય છે એમને શેવકી કહેવામાં આવે છે. અને બીજી ટાંકીની અંદર પ્રસાદ સામગ્રી બનાવતા પહેલાં વાસણ અથવા તો હાથ સાફ કરવા માટે જે પાણી વપરાતું હોય એને હાથ ખાસા કરવાનું કહેવાય છે, તો એ બીજી ટાંકી એના માટે વપરાતી હોય છે. જોયું ને મિત્રો, આ ખાસ પ્રકારનું ખડખંભાળિયા ગામનું ભીતર. મિત્રો, આ ભીતરની અંદર જે મરજાદી ભાઈઓ ઠાકોરજી માટે અને વૈષ્ણવ માટે પ્રસાદ બનાવે છે તે મરજાદી ભાઈઓ વિના મૂલ્યે વિના સ્વાર્થ દિવસ અને રાત માત્ર વૈષ્ણવોને પ્રસાદ ધરવા માટે સેવા આપતા હોય છે. ત્યાર પછી ઠાકોરજીને ભોગ ધરાવ્યા બાદ આ જગ્યા ઉપરથી પ્રસાદને બહાર વૈષ્ણવ સુધી લઈ જવામાં આવતો હોય છે. આ જગ્યાને ભંડાર રૂમ કહેવામાં આવે છે. તેમજ ઠાકોરજી માટે દૂધઘર બનાવવાની જગ્યા પણ આ જ હોય છે. એટલે આ રીતનું આખું ભીતર તૈયાર કરવામાં આવે છે. જો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રીનાથજી બાવા.